ભીડ તો એટલી બધી છે કે ખોવાઈ જઈએ. જિંજર બેનનું પ્યાર છે કે આ ગુસ્સો છે નહીં આવે. સુદર્શન ચક્ર ચાલી રહ્યું છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો જેમ કે વરસાદ જેવું વાતાવરણ છે, વરસાદ આવી ગયો છે. આ વખતે વરસાદ 1-1.5 મહિનો મારા ખ્યાલથી વહેલો છે વરસાદ, કારણ કે માંડ કેરી ખાવાની ચાલુ કરી અને વરસાદ આવી ગયો છે. એટલે બધા છે ને કહે છે કે હવે કેરી ખાવી કે ભજીયા ખાવા, કાંઈ વાંધો નહીં, જેટલી ખવાની એટલી. કારણ કે કહેવાય છે કે એક વરસાદ પડી જાય ને પછી કેરી ન ખવાય, કેરીમાં જીવાત થઈ જાય. તો નીચે આવી છું, અહીંયા સોસાયટીમાં છોકરાઓ રમી રહ્યા છે અને વાતાવરણ થોડું વરસાદ જેવું છે. અને અત્યારે હું જઈ રહી છું ડીમાર્ટ, કેમ કે મારા ઘરની ઘણી બધી વસ્તુઓ ઓછી થઈ ગઈ છે. અહીંયા અમારું મંદિર બહુ સરસ બને છે. ઘરની વસ્તુઓ અમુક લેવાની છે મારે. અહીંયા રહેવા એવી પછી હું ડીમાર્ટ ગઈ નથી એ કોઈ વાર, તો હું કહું જઈ આવું, અમુક વસ્તુઓ લઈ આવું. કારણ કે અહીંયા અમુક વસ્તુ આજુબાજુમાં થોડી મળે છે ને થોડી નથી મળતી, એવું હરખું છે. અહીંયા જો પાછળ તમને મંદિર દેખાય છે, આ અમારી સોસાયટીનું મંદિર છે જે બની રહ્યું છે. તો હું કહું ક્રિમી અને ફાલ્ગુને છે ને ગાડી લેવા ગયા છે નીચે બેઝમેન્ટમાં, તો હું કહું એકાદું રાઉન્ડ મારી લઉં, તમારી સાથે વાત કરી લઉં અને પછી હું નીકળું. ચાલો, તો હું તમને પણ સાથે લઈને જાઉં. આવી જાઓ. છોકરાઓ હિંચકા ખાઈ રહ્યા છે સોસાયટીમાં. હજી પબ્લિક થોડી ઓછી છે. આવી ગયા છે ઘણા બધા રહેવા, પણ થોડીક ઓછી છે. એકચ્યુઅલી અમારે છે ને, અમે જે સોસાયટીમાં રહેવા આવ્યા છીએ ને એ સોસાયટી નવી છે. હજી અમે રહેવા આવ્યા ને ત્યારે થોડા ઘણા આવ્યા હતા, કા 15-20 રેવા આવ્યા તો એ પછી ઘણા આવી ગયા હજી સુધી. હા, તો 2 મહિના થઈ ગયા, તો આવી તો ગયા હોય ને, પણ એટલા બધા નહીં. તો અમે જે લીધું ને આ રેન્ટ ઉપર એ નવી સોસાયટી હતી. હજી એ લોકોને પોઝિશન જ આપ્યા હતા, એટલે થોડી તકલીફો અમને પણ થાય છે યાર. અમુક બિલ્સમાં ને આમાં તેમાં બહુ પ્રોબ્લેમ થાય છે. નવી સોસાયટીમાં મોહ તો હોય લેવાનું સારું, પણ પછી જો મકાન માલિક આજુબાજુમાં રહેતો હોય ને ગામની બીજે ગામ રહેતો હોય ને તો આપણને તકલીફ ભોગવવી પડે. વધી જાય. અમારે થોડી તકલીફ એમ સમજો ને વધી ગઈ છે થોડી. એટલે આ શું કરો, કંઈક ને કંઈક થયા જ કરે છે. આ તો વરસાદનો ટાઈમ છે ને, અહીંયા રોડ તોડી નાખ્યા છે આખા. આ એમસી વાળાએ જો ઢગલા તો જો કર્યા છે અહીંયા, જો ઢગલા જોઈને આખા રોડ તોડી નાખ્યા છે. ચાલવા મને એમાં એટલી તકલીફ થાય છે ને, અમારે ગાડી નાની મોટી લઈ આવી હોય તો બહુ તકલીફ થાય છે. આ બાજુ જવા દે. ચાલો. A few moments later. આ ડીમાર્ટની ભીડ જુઓ, કેટલી ભીડ છે. ભીડ તો એટલી બધી છે કે ખોવાઈ જઈએ. સાથે ફોન રાખ. તાર પાસે છે ફોન છે? તાર પાસે છે? ખોવાઈ જઈએ. પોપકોર્નની નાસ્તીની સુગંધ આવે, જોરદાર આવે ને. હા, શું જોઈએ? હા. 2000 years later. બેન થોડા ઉતાવળા થઈ રહ્યા છે અંદર, કેમ કે ફાલ્ગુન નીચે ગાડીમાં ચાવી લેવા ગયો છું, ચાવી ભૂલી ગઈ છું. દોસ્તો અમારા પડોશી રહેવા આવી ગયા છે. અહીંયા રહેવા આવી ગયા છે. નહીં, રહેવા નથી આવ્યા, હજી તો વાંચતો કર્યું. શું હું પણ ફાલ્ગુન લઈ આવ્યો. ઓકે. લાઈટ કરજો, લાઈટ. હા બેટા, આવી ગયા. બાપરે. જિંજર બેનનું પ્યાર છે કે આ ગુસ્સો છે? આ ગુસ્સો છે કે પ્રેમ છે? બધું ભેગું. હું ફાલ્ગુનને લેવા ગઈ. ફાલ્ગુનને કહીશ કે આવ ઘરમાં અંદર. આવે ચાલ, સામાન લઈ આવ. આ શું છે જિંજર? આ શું છે? આવતા હવે તો પેકેટ ખુલવા લાગ્યા છે. જિંજરને આપતી નહીં હો. જિંજરને બિસ્કિટ ના આપતી. જિંજુ, તારે બિસ્કિટ ન ખવાય બેટા, ન ખવાય.
લે લે એને બિસ્કિટ જોઈએ છે. આ કેવો ખતરનાક પ્રેમ છે હે હે વાઇલ્ડ ડોગ છે તું વાઇલ્ડ ડોગ છે ના ભાઈ ના અમારે તો બહુ ડાય છે આમાં દેખાતી નથી અત્યારે ડાય પણ દેખાતું નથી એનું. દોસ્તો આ શું ચાલી રહ્યું છે અમે ડીમાર્ટ ગયા ડીમાર્ટથી પાછા આવ્યા તો અમને ફરીથી સેમ બધું સાંભળવા મળ્યું હે સેમ બધું સાંભળવા મળ્યું. બંધ થયું કે નહીં કંઈ આવું તકલીફો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ડીમાર્ટ ગયા ખુશ થતા થતા ગયા હા કે બધું આવ્યા. શાંત થઈ ગયું હા બધું શાંત થઈ ગયું છે આવ્યા તો પાછી ખલબલી મચી ગઈ છે ન્યૂઝ ખળભળા ધડી મચી ગઈ છે. ઘરે જેવા આવ્યા ચાલુ કર્યું અમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મીમ્સ આ તે આખો દિવસ અમે રાતના 1 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ન્યૂઝ જ જોઈએ છે યુટ્યુબ પર. મગજમાં સુતા ટાઈમે બી એ જ ચાલે છે કે આ બધું શું ચાલી રહ્યું છે. ચલો કાંઈ વાંધો નહીં દોસ્તો જે થશે સારું જ થશે હા. અને જે થવાનું હોય છે ને એ પણ સારું જ થવાનું હોય છે. ભારત માતા કી જય. બસ જય હિન્દ. આપણે ભગવાન પર ભરોસો રાખવાનો બધું સારું થશે કોઈ તકલીફ ક્યાંય નહીં આવે. સુદર્શન આપણને. ચક્ર ચાલી રહ્યું છે Yes. ભગવાન નારાયણનું સુદર્શન ચક્ર છે જે હંમેશા આપણી રક્ષા કરી રહ્યું આપણી છે. રક્ષા કરી રહ્યું છે અને જે બીજા બધાનું ખરાબ તત્વોનું નાશ કરતું હોય છે. સાચી વાત તો છે આ રાક્ષસોનું નાશ કરશે. બિલકુલ, બરાબર ને? બિલકુલ બિલકુલ હા તો બસ ચિંતા શેની કરવાની. બિલકુલ છે. અમારા જિંજરબેન ઢેર થઈ ગયા છે. ચલો તો હવે રસોઈ બનાવીને ખાય. એકચ્યુઅલી મારે આજે ગેસ થઈ ગયું છે મને ગેસ થઈ ગયું છે બહુ જ. થોડું નહીં બપોરથી મમ્મીનો પારો વધી ગયો છે. ત્યાં યુટ્યુબમાં બધા જોઈને પારો વધે છે બધાનું. મારું આમને આમ વધી ગયું ઘરમાં. એકચ્યુઅલી મેં છે ને પેલા ખાધા શું કહેવાય મેંદુવડા. સવારે હું મેંદુવડા ખાતી નથી એકચ્યુઅલી હું મેંદુવડા નથી ખાતી. હું ઇડલી ને કાંદાવડા ખાઉં છું મેંદુવડા નથી ખાતી. મેં પહેલી વાર મેંદુવડા ખાધા છે ને મને ગેસ ચડી ગયો. હાના કરીને ખાધા ને એટલે ગેસ ચડી ગયો. હા આના કરીને કંઈ કામ નહીં કરવાનું કરવાનું. ધ્યાન રાખવાનું. સાચી વાત છે. તો ફાલ્ગુન અમારા હેલ્પ કરી રહ્યો છે. આજે સન્ડે છે ઘરે છે તો મેં કીધું પંખા સાફ કરી દે થોડું ઘણું ઘરમાં કામ કરવા લાગો. ક્રિમી પણ કરી રહી છે ફાલ્ગુન પણ કરી રહ્યો છે હું પણ કરી રહી છું. 365 ડે સેમ રૂટીન. હા હા સેમ રૂટીન. ચલો ફાલ્ગુનભાઈ ધ્યાન રાખજો હો થોડું હો ને ભીનું કપડું છે. તો દોસ્તો તમને બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ બાય. મેં જો કાનની બુટ્ટી કાઢીને હાથમાં રહી મૂકી દીધી છે પહેરી હતી ત્યારે કાઢીને અંદર મૂકી દઉં છું કારણ કે મને ફાવતું નથી આવું બધું આવશું તો હું કાંઈ નથી પહેરતી ફાવતું જ નહીં.